ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું ગોબીકા ભરતા। તો આ એક છે આપણે કલકત્તા બાજુની રેસીપી છે અને ફુલાવરનો ઓળો બનાવે એ રીતનું। તો આ એક ફ્લાવર લીધું છે આ રીતનું આપણે, અને એક આપણે ટમેટો લીધું છે, 2 ડુંગળી લીધીશ, અને મસાલામાં આપણે થોડુંક આદું નાખીશું અને લસણ, અને આ સૂકા મરચાં, લીલા ધાણા થોડાક, અને રેગ્યુલર મસાલા આપણે હળદર ને મરચું, હિંગ, ધાણા જીરું, એ બધું આખું જીરું, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે। તો પહેલાં આપણે આ ફ્લાવર છે એને બાફવાનું છે। તો આ રીતે આપણે કડાઈમાં પાણી ગરમ મૂકીશું। તો ફ્લાવર બુડે એટલું પાણી આપણે જોઈએ એમ। તો ગેસ ચાલુ કરી દેવું। આમાં આપણે નાખીશું મીઠું, અને થોડીક આપણે હળદર, હવે આ ફ્લાવર છે એને આપણે થોડું ધોઈ નાખીશું। ચેક કરી લેવાનું ફ્લાવર હળેલું ન હોય એ રીતનું એમ। હવે આના આપણે આ ઉપરનો ભાગ છે એ કાપી નાખીશું, આટલો વધારાનો। અને આને આપણે મૂકી દેવું આમાં બાફવા। તો જરૂર પડે તો થોડુંક પાણી નાખી દેવાનું, એટલે આ બુડે એટલું પાણી આપણે જોઈએ। તો આને આપણે ઢાંકી દેવું, એટલે પાણી ઉકળશે એટલે ઉપર સુધી આવશે, એટલે આને એકદમ ફ્લાવર બફાઈ જાય આમાં એમ। તો ઢાંકીને બફાવા દેવું। તો બફાઈ ત્યાં સુધીમાં બીજી તૈયારી કરશું આપણે મસાલાની। તો આ ડુંગળી છે એને સુધારી લેવું, એ થાય ત્યાં આપણે તૈયારી થઈ જાય એમ। તો ડુંગળી આપણે મીડિયમ સુધારશું આ રીતે। તો 2 ડુંગળી આપણે આ રીતે સુધારી લેવું। તો ડુંગળી આપણે સુધારી લીધી છે, એને સાઈડમાં રાખીએ ને ટમેટું સુધારી લઈએ। તો ટમેટાને આપણે છાલ કાઢી નાખીશું। તમે પછી છાલ કાઢી શકો, પણ આપણે છાલ કાઢીને બનાવશું ને તો ફટાફટ પાકી જાય, ટમેટું એકદમ સરસ થઈ જાય। તો આ રીતે છાલ કાઢી નાખવાની। પાણી એકદમ ઉકળી ગયું લાગે છે। તો ટમેટાને આપણે સુધારી લેવું થોડુંક, આ રીતે થોડુંક મોટું મોટું। તો મોટું છે એટલે આપણે 1 ટમેટું લીધું, જો નાના હોય તો 2 લેવાના એમ, થોડી ખટાશ સારી લાગે આમાં। આદુની છાલ કાઢી લે। ત્યારે શિયાળામાં ઓળો તો મજા જ આવે, કોઈ પણ વસ્તુ, ઘણી વસ્તુનો ઓળો આપણે બનાવી શકીએ એમ। આપણે ઘણી જાતના ઓળા બનાવ્યા છે, દૂધીનો ઓળો બનાવ્યો, ટીંડોળાનો બનાવ્યો, પરવળનો બનાવ્યો, બહુ મસ્ત લાગે છે। અને હરગવાની સિંગનો ઓળો બનાવ્યો છે આપણે, એકદમ ટેસ્ટમાં સરસ લાગે એમ। અલગ અલગ વસ્તુ ટ્રાય કરવી જોઈએ એમ। વસ્તુ એ નહીં હોય પણ આપણે થોડીક અલગ રીતે બનાવી તો એનો સ્વાદમાં ઘણો ફેર પડી જાય એમ। હવે આપણે જોઈ લઈએ ફ્લાવરને। ઓહ, પાણી એકદમ લાલ થઈ ગયું। હજી આને થોડીક પાકતા વાર લાગશે ફ્લાવરને।
અને આપણે બીજા ગેસ ઉપર રાખી દઈએ. અહીંયા આપણે વઘાર કરીશું. તો અહીંયા આપણે વઘારની તૈયારી કરી લઈશું. ફ્લાવર આપણે બફાય ત્યાં સુધીમાં. અને આને ભાત આરે ખવાતું હોય તો આપણે કુકરમાં ભાત મૂક્યા છે. કુકરમાં ભાત કઈ રીતે બનાવવા એ આપણે મૂક્યો જ છે વિડીયો. એમ મસ્ત તરત થઈ જાય ઘીવાળા ભાત. તો થોડુંક તેલ આ રીતે નાખવાનું. આ તેલમાં આપણે નાખશું આ લસણની કરીઓ. અને મરચાં. થોડુંક જીરું નાખશું આખું, ને હિંગ અને ડુંગળી. ગેસથી મોકલી દઈશું. અને પકાવી લઈએ થોડીક વાર ડુંગળીને. તો ડુંગળી થોડીક વાર પકાવી લીધી છે આપણે. હવે એમાં ટમેટા નાખી દઈશું. આ આમાં આપણે આદું છે એને આમાં છીણી નાખશું. રેસીપી ગમે ત્યાંની હોય પણ આપણે આપણા હિસાબે ટેસ્ટ નાખી શકીએ. એમ જે રીતે આપણને ભાવતું હોય એ રીતે. આ હું બનાવું પણ આમાં તમે બનાવો તો તમારી રીતે, તમે ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે તમે મસાલા એડજસ્ટ કરી શકો. શિયાળો છે તો આદું ને બધું મજા આવે ખાવાનું. હવે આમાં થોડુંક મીઠું નાખી દઉં. પાકવા દઉં બધું આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહે. અને આપણે થોડીક વાર પકાવી લીધો છે. તો ટમેટા પોચા પડી ગયા છે. આપણે છાલ કાઢીને નહીં ખા એટલે એકદમ સરસ પોચા થઈ જાય. તો આમાંથી આપણે આ લાલ મરચાં કાઢીને થોડાક ખાંડી લેવું એને. એનો સરસ સ્વાદ આવે. ફ્લાવર એકવાર ચેક કરી લઈએ. એકદમ સોફ્ટ થઈ ગયું છે ફ્લાવર, પાકી ગયું છે. તો ગેસ બંધ કરી દઉં. ફ્લાવરને આપણે કાઢી લઉં બહાર. મસ્ત એકદમ પાકી ગયું સરસ.
એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે થોડીક વાર એને રહેવા દે. અને મસાલો તૈયાર કરી લઈએ આપણે. મરચાં કાઢ્યા એને આપણે થોડાક આ રીતે વાટી લઈએ. દસ્તો મારીને એને ઝીણું કરી લઈએ. આને આપણે આ રીતે વાટી લીધા છે. એને આમાં નાખી દઉં પાછા. એટલે આનું એકદમ ખાવામાં ટેસ્ટ અસર લાગશે. મીઠું તો આપણે નાખી દીધું, તો થોડાક બીજા મસાલા નાખીશું આપણે. થોડીક અંદર અને ધાણા જીરું, થોડુંક લાલ મરચું. આપણે આખા નહીં ખાશે એટલે આ થોડુંક ઓછું નાખીશું. અને મિક્સ કરી લઈશું. થોડુંક એને આપણે આ રીતે દબાવીને મિક્સ કરી લઈએ. બધું લસણ ને બધું એકદમ સરસ પાકી ગયું છે. તો આમાં એકદમ મિક્સ થઈ જાય. હવે આમાં આપણે નાખી દઈશું ફ્લાવરને. એકદમ સરસ બફાઈ ગયું છે. અને મિક્સ કરી લેવું. મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે કે મોડું લાગે છે તો નાખી શકો તમે. ઉપરથી લીલા ધાણા નાખતા હું થોડાક. જેને ફ્લાવર નહીં ભાવતું હોય ને એને અહીંયા ભાવશે એમ. એકદમ સરસ. ભાત આયરે ખાઈ શકો તમે, પરોઠા આયરે ખાઈ શકો. નોર્મલી ભાત આયરે ખાતા હોય આ લોકો. હવે ગેસ બંધ કરી દે. હવે આપણે આને સર્વ કરશું. તો ભાત એ આપણા થઈ ગયા. કુકર ખોલી નાખ્યું. મસ્ત લાગે કુકરના ભાત, મીઠા લાગે. ઘીવાળા. ગરમા ગરમ ભાત હોય ને ઉપરથી ઘી નાખીને ખાધો હોય, મજા આવી જાય. ઉપર આપણે રાખશું આ. ઉપર થોડુંક ઘી નાખશું. તો તૈયાર છે આપણું ફ્લાવરનો ઓળો.
કે શું કે ગોબિકા ભરતા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ફ્લાવરનો ઓળો કે પછી ગોબિકા ભરતા.